ઉદાહરણ 6.3 એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? બી સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? ચલો આપણે અહીંયા એક રસ્તો દોરીએ. એક રસ્તો છે, બરાબર. આ રસ્તા ઉપર આ કોઈ સાયકલ છે અને આ કોઈ સાયકલ સવાર છે. એની પ્રારંભિક સ્થિતિ છે. હવે એ આગળની તરફ વધશે, એટલે કે 10 મીટર જેટલું અંતર કાપશે અને અહીંયા આવી જશે. આ એની અંતિમ સ્થિતિ છે, સાયકલ સવાર. હવે આ રસ્તા વડે કોની ઉપર બળ લાગે છે? સાયકલ પર બળ લાગે છે. સાયકલ આગળની તરફ જતી હતી, આ દિશામાં સાયકલ ગતિ કરતી હતી. તો સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આ બળ F બરાબર 200 ન્યૂટન આપેલ છે. આ બળ કોના વડે લાગ્યું? તો અહીંયા લખાશે F R. રસ્તા વડે સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ. વિરુદ્ધ દિશામાં બળ લાગે છે માટે આ બળને અવરોધક બળ અથવા ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે થયેલું સ્થાનાંતર કેટલું? ડી બરાબર 10 મીટર. અને જે અહીંયા અવરોધક બળ છે એ આપણને કેટલું આપેલું છે? 200 ન્યૂટન. તો પહેલો પ્રશ્ન છે, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? તો એનો જવાબ જોઈએ. રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય, જેને WR કહીએ, બરાબર લખાશે વેક્ટર FR ડોટ વેક્ટર ડી બરાબર FR ઇન્ટુ ડી ઇન્ટુ કોસ થીટા. તો આ જે દિશા છે એ કોની છે? સાયકલની ગતિની દિશા. આ કોની દિશા છે? બળની દિશા. બંને વિરુદ્ધ દિશામાં છે. તો આ જે ખૂણો બનશે, જેને આપણે થીટા કહીશું, તો થીટા બરાબર 180 ડિગ્રી થશે. માટે થીટા બરાબર 180 ડિગ્રી. માટે WR રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય WR બરાબર FR બરાબર 200 ડી બરાબર 10 ગુણ્યા કોસ 180 ડિગ્રી. કોસ 180 ડિગ્રી એટલે -1, એટલે આપણો જવાબ આવશે -2000 જૂલ. રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય -2000 જૂલ છે. ઓકે, ચલો બીજું. સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય. તો આના માટે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરીએ. તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ બરાબર સાયકલ વડે રસ્તા પર લાગતું બળ બરાબર 200 ન્યૂટન. જ્યારે આ સાયકલ રસ્તા ઉપર બળ લગાડે છે ત્યારે રસ્તો કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર કરતો નથી. માટે ડી બરાબર 0 મીટર.
માટે સાયકલ વડે રસ્તા પર થયેલું કાર્ય WC બરાબર લખાશે 200 ગુણ્યા 0 ઇન્ટુ cos 0 બરાબર 0 જૂલ. અહીંયા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે બંને બળ કેવા છે? સરખા છે. પરંતુ આ WR બરાબર -2000 જૂલ મળે છે અને WC બરાબર 0 જૂલ મળે છે. આ વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે.